हाय केम छो मित्रों मजा में जय महाराज। तो मित्रों आज आप आई गया है अलिंद्रा अलिंद्रा ने अगर तब जोता हो तो मारी पाछळ जो सेजल दाल वड़ा और आप लोकेशन की बात करिए तो मारी पाछळ तमे आ बाजू सामे जोशो तो आ बाजू है बस स्टेन्ड और बस स्टेन्ड की सामे तमे आगळ जोशो तो आ सेजल दाल वड़ा अलिंद्रा ने एकदम फेमस है। और मित्रों स्वरूपे सुहागा ए है कि अत्यारे ऑलरेडी वरसाद चालू थई गयो है। तमने पोताने खबर है चालू वरसाद तो गरमा गरम दाल वड़ा बधु मळी जाए तो खरेखर आम टेसड़ो पड़ी जाए। तो मारा मोढामां तो ऑलरेडी पाणी आई ज गयुं छे। तो चलो हवे आपणे अंदर जईए जोईए जाणीए कई रीतनुं छे कई रीतनुं नहीं अने आजे आपणे मौज करी लईए। तो मित्रों अहींया आगळ जे ओनर छे एमना विषय पर आपणे थोडुं जाणी लईए। तो बेन तमारुं नाम? नैनाबेन। अच्छा नैनाबेन તમે આ જે લારી જે છે એ કેટલા ટાઈમથી તમારી એ ચાલુ છે? 30 વર્ષથી 30 વર્ષ નું ચાલુ છે। अच्छा અને જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આ જે દાળવડા જે છે એનો પ્રાઇસ શું હતું? 5 રૂપિયાથી શરૂઆત કરી હતી। 5 રૂપિયાથી। તો અમારા સબસ્ક્રાઇબર જે વિડિયો જોઈ રહ્યા છે એ લોકોને તમે તમારા ટાઈમિંગ તમારા એડ્રેસ એ થોડી તમારા વિશે જાણકારી થોડી આપી દો। 10 વર્ષથી ધંધો છે અમારો। હા 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 10 વર્ષથી હું આવું છું। अच्छा પહેલા મારો છોકરો વસંત હતો એ આવતા હતા આના પપ્પા અને બીજા બે હેલ્પર હતા એ अच्छा રાખતા હતા। બરાબર। હવે બહાર ગતો રહ્યો છે। अच्छा હવે આ જે દાળવડા જે અત્યારે અમે બંને છીએ। अच्छा તમારા જે દાળવડા જે છે એની ખાસિયત શું છે કે લોકો આટલા દૂર દૂરથી તમારે ત્યાં ખાવા માટે આવે છે? ક્વોલિટી સારી બનાવીએ અમે આઈટમ કોઈ દિવસ કશું વસ્તુ બધી સારી વાપરીએ। अच्छा બધા એને સારા લાગે તો આવે ને। જો મિત્રો આ મસ્ત મજાના મરચા। अच्छा અને મેં બધી એવું સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાની। अच्छा અને તમે અહીંયા આગળ જે દાળવડાની સાથે છાશ કે દહીં એવું કંઈક આપો છો? છાસની દહીંની ચટણી આપીએ। દહીંની ચટણી હા। અને છાશ જેવી હોય છે રાઈટ? હા શરૂઆત લારીથી જ કરી હતી। પહેલા સરકારી દવાખાના વગર ઉભા રહ્યા કઈ મોટો વડ હતો હા હા વડ પડી ગયો પછી આ બાજુ બસ સ્ટેશન બાજુ આયા अच्छा પછી આ 5-10 વર્ષ સુધી તઈ રહ્યા હા હા પછી આ દુકાન ભાડે રાખી અમે પછી ઓકે અહીંયા આગળ આવીને અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયા પછી। अच्छा એટલે આશરે આશરે કે તમારે કેટલો જૂનો ધંધો આવી રહ્યો? 30 વર્ષ। ઓકે 2 વર્ષ તો અંદર દુકાન અમે ગામમાં જ ખોલી। अच्छा હા પછી ગામની જ ગરાગી રહેતી હતી બરાબર છે। પછી અમે બહાર આવી ગયા તો ગામની ગરાગી ને બહારની બધી ગરાગી પકડાઈ અમે। ઓકે તો નૈનાબેન જે મારા યુટ્યુબ ઉપર જે લેડીઝ આ વિડીયો તમારી જોઈ રહી છે એ લોકોને તમે શું કહેવા માંગશો? હું તો એ જ કહીશ કે જે હું મારા માણસને હેલ્પ કરું છું એવી બધી સ્ત્રીઓ જે ઘરે બેઠી હોય એ પણ આવી હેલ્પ કરે તો અત્યારે તો મોંઘવારી 2 જણને કમાવું જરૂરી જ છે। अच्छा बराबर। तो मित्रों અહીંયા કેમના કસ્ટમર પર એ દાળવડા ને એ બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ। તો કાકા તમારું નામ? અરવિંદ ભાઈ। અરવિંદ કાકા તમે ક્યાંથી આવો છો? સુરાસામર બાજુમાંથી। સુરાસામરથી। તો આ જે દાળવડા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? અમે લગભગ આ જ્યારથી ચાલુ થયું હા ત્યારથી 20 વર્ષથી સમજો ને। अच्छा 20 વર્ષ થયો 20 ત્યારથી ચાલુ એક જ ટેસ્ટ એક જ ક્વોલિટી બધું જ। अच्छा तो आती 20 વર્ષ પહેલા તમે જ્યારે દાળવડા ખાવા આવતા હતા હા એનો પ્રાઇસ કેટલી હતી? તે ઘડીએ 10 રૂપિયા હતી। 10 રૂપિયા અને શરૂઆત। અત્યારે હાલ કેટલી છે? અત્યારે 20 રૂપિયા છે। 20 ના રૂપિયા સોરી 25 રૂપિયા। 25 રૂપિયા 100 ગ્રામ। હા તો જે લોકો યુટ્યુબ પર તમારી આ વિડીયો મારા સબસ્ક્રાઇબર જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? શું કર્યું અમને વેલકમ। વેલકમ। હમ ઓકે अच्छा રેટિંગની બાબતો તમે 10 માંથી આ દાળવડાને કેટલું રેટિંગ આપો? 10 માંથી કેટલા? 10 માંથી 10 કે 10 માંથી 9 કે 10 માંથી 8 કેટલા? 10 માંથી 10 જ 10 માંથી 10। 100%। વાહ ઓકે થેન્ક યુ। તો મિત્રો અહીંયા આગળ એક કાકા પણ દાળવડા ને બધું ખાવા માટે આવ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। તો કાકા તમારું નામ? અંબાલાલ। અંબાલાલ કાકા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી દાળવડા ને બધું ખાવા માટે આવો છો? બહુ પાછા 25 વર્ષથી। 25 વર્ષથી। હા અચ્છા તો 25 વર્ષ પહેલા જે દાળવડાનો જે ટેસ્ટ જે હતો એ અત્યારે કેવો છે? એનો એ જ છે। એનો એ જ। હા તો જે તમારી ઉંમરના લોકો જે વિડીયો જોઈ રહ્યા છે હા। એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? શું કહેવા આ જગ્યા કેવી છે એમ? સારી છે સારી છે। સારી।
અને આ જે દાલ વડા જે છે તમારા હા. એનો ટેસ્ટ કેવો છે? સરસ. સરસ. તો તમે બીજા કોઈ કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવો? હા હા ભાઈ. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ ભાઈ એમને હેલ્પરમાં છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ અને એના ધંધા વિશે પણ થોડું જાણી લઈએ. તો તમારું નામ ને એ બધું મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો. મારું નામ જીતુભાઈ છે. હું છેલ્લા 15 વર્ષથી અમને ત્યાં 20 વર્ષથી હેલ્પરનું કામ કરું છું. બરાબર. બરાબર. હમ. અને આ દાળ વડા ને એના વિશે થોડી જાણકારી આપી દેજો. અમે દાળવાડામાં પ્યોર ક્વોલિટી સુપરસ્ટાર દાળ વાપરીએ છીએ. બરાબર. મિક્સિંગ નથી આવતી અમારા. અચ્છા. પશુપતિ તેલ પ્યોર. અચ્છા. અને તમારે ત્યાં ક્યાં ક્યાંથી ગ્રાહકો આવે છે? આ બાજુ ઉમરેઠ ડાકોર, હા. આ બાજુ મોંગરોલી સોડપુર, ચુડેલ હેરેન સુરાસામડ ચકલાસી. અચ્છા. અને તમારા દાળ વડાની ખાસિયત શું છે? બસ દાળવાડાની ખાસિયત છે કે અમે કોઈ જાતનું મિક્સિંગ અંદર આપતા નથી. અચ્છા. પ્યોર ચણા દાળ એટલે ચણા દાળ. અચ્છા. બરાબર. અચ્છા. પશુપતિ તેલ પ્યોર. અને તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી તમારી એ લારી ચાલુ છે? અમારે લારી 30 વર્ષથી ચાલુ છે. હા. અને અમારા લારીનો ટાઈમ છે 8 થી 1. 8 વાગે ચાલુ થાય ને 1 વાગે એક પૂરું વાગે થઈ જાય. બંધ. એટલે 3-4 કલાકમાં બધું પિક્ચર હા. પૂરું થઈ જાય. અને સાંજે ખોલો છો? હા. સાંજે ખુલ્લો ખરું કે એક જ સાંજે time? નહીં, સીધા કાલ સવાર. અચ્છા. એટલે 3-4 કલાકમાં બધું પૂરું થઈ જાય. જેટલું અમારું મટીરિયલ હોય અમે પૂરું કરીને 1-1.5 વાગે છેલ્લા બંધ કરીને આવી જઈએ. અચ્છા. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એક કાકા પણ તમે જુઓ તો અહીંયા આગળ દાલ વડા ને એવું બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણીએ. તો કાકા તમારું નામ? દિનેશભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ. અચ્છા. પ્રજાપતિ સાહેબ, તો તમને આ જે દાલ વડા જે છે એનો ટેસ્ટ કેવો લાગે છે? એ તો વર્ષો એક ધારો ટેસ્ટ છે. એક ધારો ટેસ્ટ છે. વર્ષો તમે કેટલા ટાઈમથી એ ખાવા માટે આવો છો? હું લગભગ 10 વર્ષથી ખાઉં છું. 10 વર્ષથી કે એ ખાવ છો અને ટેસ્ટ એક ધારો. એક જ 10 ધારો. વર્ષ પહેલા આનો ભાવ કેટલો હતો? 10 વર્ષ પહેલા તો ના જો 10 રૂપિયા ભાવ હતો. કેટલા? 10 રૂપિયા સો ગ્રામ. 10 રૂપિયા 100. 25 રૂપિયા. અચ્છા. અને તમે એ દાળ વડા જે ખાવા આવો છો તો એવી તો દાળ વડાની અંદર શું ખાસિયત છે કે તમે ક્યાંથી આયા ખાવા માટે? પહેલા એ કહો. હું તે ખામણાથી આવ્યો. થામણાઈથી કેટલું થાય? આથી લગભગ 15 કિલોમીટર. 15 કિલોમીટર. તો આ દાળ વડાના ટેસ્ટની અંદર એવું તો શું છે કે તમે છેક 15 કિલોમીટર દૂરથી દાળ વડા ખાવા આવો છો? કારણ કે વચ્ચે રસ્તામાં ઘણા બધા આવતા હશે, પણ અહીંયા આવવાનું કારણ શું છે? એનો ટેસ્ટ જ અલગ છે અચ્છા. એનો ટેસ્ટ અલગ છે એમ? અને ક્વોલિટી એક સારી બને છે. અચ્છા. તો પછી તમે ખાતા હશો ને ઘરવાળા માટે લઈ જતા? લઈ જવું. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એક ફેમિલી પણ અહીંયા આગળ નાસ્તો કરી રહ્યું છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો બેન, તમારું નામ? સવિતાબેન, અહીંયાનો જે દાળ વડા જે છે એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? ફર્સ્ટ ક્લાસ લાગે છે. પ્રખ્યાત છે આ દુકાન. અચ્છા. પ્રખ્યાત છે. તમે બેન ક્યાંથી ખાવા માટે આવો છો? મોગરોલી થી આ મોગરોલીથી. અને તમે કેટલા ટાઈમથી આગળ આ દાળ વડા ખાવા માટે અમે આવો તો છો? 20 વર્ષથી આવીએ. 20 વર્ષથી. અને 20 વર્ષ પહેલા જે આનો ટેસ્ટ હતો હાલે એનો એવો ટેસ્ટ છે? હા હા એવો જ છે. અચ્છા. તો 20 વર્ષ પહેલાની પ્રાઇસ શું હતી? ભાવ આશરે કેટલો હતો? 5 રૂપિયાના 100 ગ્રામ અહીં ખાવાના ચાલુ છે તે અત્યારે લગી 25 રૂપિયા થઈ ગયા. અચ્છા. તો જે યુટ્યુબ ઉપર તમારી કોઈ બેનપણીને તમે અહીંયા આગળ ખાવા માટે કહેશો ખરા કે અહીંયા આગળ હા ખાવા? હા હા અચ્છા. જે લોકો આ વિડીયો તમારી જોઈ રહી છે, નડિયાદની જનતા કે આખા ગુજરાતની કે જે પણ, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એમ કે જગ્યા સારી છે, દુકાન સારી છે, માલિક સારા છે અને એમની બનાવટ સારી છે. એનું વર્તન સારું છે એમ. ઓકે. આપણા દાળ વડા જે છે એ લઈ લીધા છે. હું કેમેરામેનને કહીશ કે સૌથી પહેલા એની જે કઢી જે છે એ પહેલા ફોકસ કરે. આ કઢી દહીં અને છાશ બંનેનું કોમ્બિનેશન કરીને બનાવેલી છે જે આખા ચરોતરની અંદર હું પહેલી વખત જોઈ રહ્યો છું. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો મિત્રો, સૌથી પહેલા આપણે દાળ વડાની વાત કરીએ તો દાળ વડા એકદમ ક્રિસ્પી છે. હવે આપણે આ જે દહીં, હું આમાં કન્ફ્યુઝ છું, દહીં કહેવાય, કઢી કહેવાય, છાશ કહેવાય, હું કન્ફ્યુઝ છું. પણ સબસ્ક્રાઈબર, સૌથી પહેલાં તમારા માટે આપણે ખાઈ રહ્યા છીએ સેજલના દાળ વડા અલિન્દ્રા. આપણે ટેસ્ટ કરી લઈએ. હું તો ખરેખર કહું, આ તમે જુઓ, એકદમ યુનિક ટેસ્ટ. ખરેખર એકદમ યુનિક. છાશના અંદર મેં પહેલી વખત ખાધા, મને એવું હતું ખાધા પહેલાં કેવા લાગશે કેવા નહીં, પણ ટેસ્ટ એકદમ બેસ્ટ.
જો તમે અમદાવાદથી ડાકોર જતા હોય તો ડાકોર જતા હોય તો વચ્ચે અલિન્દ્રા આવશે. આણંદથી જો તમે જતા હોય તો અલિન્દ્રા આવશે. અવશ્ય હું કહીશ રેકમેન્ડેડ જગ્યા. હું આજે દાળવડા જે છે એનો 10માંથી 10 આપીશ. અને બીજી વસ્તુ કે અહીંયા કંઈક લેડીઝ દાળવડા બનાવે છે, અને જો તમે લેડીઝ તરીકે જો આ વિડીયો જોતા હોય તો 100% જો તમે એથી જતા હોય તો 100% એ દાળવડા ખાવા આવજો. ઓલરેડી પ્રખ્યાત છે. તો બસ આવા નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ. અને હા, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.